સુરત શહેરની ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જેમાં ગ્રીન વોલ એન્ટરપ્રાઇઝ નામની ફર્મ ચલાવતા આરોપીઓએ સ્ટોક માર્કેટ ટ્રેડિંગના નામે રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા પડાવી વિશ્વાસઘાત કર્યો હતો। આ મામલામાં મુખ્ય આરોપી હિરેન કૌશિકભાઈ જાદવની ધરપકડ કરવામાં આવી છે। આ કૌભાંડમાં રૂપિયા 4.84 કરોડની છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે। ફરિયાદ મુજબ આરોપીઓએ એક પૂર્વ આયોજિત કાવતરું ઘડીને 1 નવેમ્બર 2024 થી 14 ઓગસ્ટ 2025 સુધીના સમયગાળા દરમિયાન તેમના ક્લાયન્ટો અને અન્ય ભોગ બનનાર રોકાણકારો પાસેથી ગ્રીન વોલ એન્ટરપ્રાઇઝ ફર્મમાં સ્ટોક ટ્રેડિંગ માટે મોટી રકમ લીધી હતી। આરોપીઓએ રોકાણકારો પાસેથી મેળવેલા રૂપિયા 4,84,90,000નો ઉપયોગ પોતાના અંગત ફાયદા માટે કર્યો હતો। કૌભાંડના અંતિમ તબક્કામાં તેઓએ ટ્રેડિંગના હિસાબની બેક ઓફ સાઇટ બંધ કરી દીધી હતી। આ કૌભાંડમાં સામેલ નાસી છૂટ્યો હતો। અન્ય આરોપી નિતિમિત શાહ ઓફિસ છોડીને નાસી છૂટ્યો હતો, જ્યારે હિરેન જાદવ રોકાણકારોના સવાલોનો યોગ્ય જવાબ આપવાનું ટાળી રહ્યો હતો। ફરિયાદી ઋત્વિજ ભરતભાઈ કોઠારીએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી। ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી હતી। તપાસ દરમિયાન પોલીસને આરોપી હિરેન કૌશિકભાઈ જાદવ વિશે ચોક્કસ માહિતી મળી હતી, જેના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી। જેના આધારે તેની ધરપકડ કરી હાલમાં તેની પૂછપરછ ચાલી રહી છે અને તેના અન્ય સાગરીતોને ઝડપી પાડવા માટેના પ્રયાસો પણ ચાલુ છે। આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની ધરપકડ બાદ વધુ મોટા ખુલાસા થવાની પણ શક્યતા છે।